સૌ પ્રથમ તો ક્ષમા પ્રાર્થી છું, આજે થોડો લેટ થઈ ગયો. હજી જસ્ટ વ્રજમાંથી આવ્યો જ છું, પહોંચ્યો જ છું રાજકોટ. અને ભગવત કૃપાથી શ્રી યમુનાજીની ઘણી બધી કૃપા હું સમજુ છું કે મારા ઉપર વરસી હોય, તો એમાં પણ હું એમ માનું છું કે આટલા બધા વૈષ્ણવોનો સ્નેહ મારા ઉપર છે, આશીર્વાદ મારા ઉપર છે, એટલા માટે વારે ઘડીએ મને વ્રજમાં પ્રભુ બોલાવે છે. અને હું જ્યારે જાઉં છું તો હું એમ સમજુ છું કે હું આટલા વૈષ્ણવોના પ્રેમને આશીર્વાદને સાથે લઈને જાઉં છું. એટલે કે સત્સંગ સેતુને સાથે લઈને જાઉં છું. જ્યાં બી જાઉં છું સત્સંગ સેતુ પરિવાર સાથે હોય છે. તો વ્રજમાં યાત્રા પછી લગભગ 6ઠ્ઠી વાર મારે સન્મુખ થવાનો અનુગ્રહ મારા ઉપર યમુનાજીનો ખૂબ થયો અને સન્મુખ થઈ શક્યો શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી સન્મુખ. સાથે સાથે મહાપ્રભુજીની ખૂબ જ કૃપા, ખૂબ જ અનુગ્રહ કે જે સેવાનો અવસર પ્રદાન કર્યો. તો આજે એમના જ અનુગ્રહથી, પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી મારા વાલા સુંદર બેઠકજીનું નિર્માણ થઈ રહ્યું છે. બેઠકજી તો કમ્પ્લીશન ઉપર છે, હું વિડીયો બી શેર કરીશ સત્સંગ સેતુમાં. અને લગભગ બેઠકજીનો જે વિભાગ છે એ આખો મોટો થઈ ગયો છે. સૈયા મંદિરનો ક્રમ, ત્યાં આરસ પાન પથ્થર બધું કાર્ય મહાપ્રભુજીની કૃપાથી થઈ ગયું છે. હવે બીજા ફેઝમાં આગળ જે પેવર બ્લોક્સ વૈષ્ણવો માટેની જે આવે એમની સુવિધાઓ, એ ધીમે ધીમે ફેઝ વાઇઝ અમે આગળ વધારતા જઈએ છીએ. સાથે સાથે જે વ્રજના બીજા સ્થાનો છે કે જ્યાં જરૂરિયાત છે જીર્ણોદ્ધારની, એમાં પણ ટ્રસ્ટ દ્વારા અમે કાર્ય કરીએ છીએ. નંદગામમાં, હાવ બિલાવમાં, આપણે ટોડના ઘનામાં કાર્ય ચાલુ છે. તો બસ હૃદયમાં, કેમ કે ઘણા બધા પૂછે કે હવે યાત્રા ક્યારે કરશો, હવે યાત્રા ક્યારે કરશો. એટલે હું દરેકને કહું કે જે યાત્રા કરી પછી નક્કી કર્યું, આમ તો જાહેરાત જ એમ જ કરી હતી કે મારી પહેલી ને છેલ્લી છે, પણ યાત્રામાં થી ઓર એ ભાવ દ્રઢ થઈ ગયો હૃદયમાં કે હવે યાત્રા નથી કરવી, હવે વ્રજમાં કામ કરવું છે. એટલા માટે દરેક વૈષ્ણવને પણ હું સતત, ગયા વખતે બી વ્રજમાંથી મેં ક્લાસ લીધો તો ત્યારે બી એ વાત કરી હતી કે આપણા લેવલથી, આપણા સામર્થ્યથી આપણે વ્રજ માટે શું કરી શકીએ એ વિચારો. પુષ્ટિ માર્ગ એ સ્વાર્થી બુદ્ધિનો માર્ગ નથી કે મારું સાધન કરી લઉં, હું વ્રજમાં મને સુવિધા મળી જાય ને મારું કંઈક થઈ જાય ને મારું, ના, એ પુષ્ટિ ભાવ નથી મારા વાત. વ્રજમાં જવાનો અવસર પ્રાપ્ત થયો છે તો સમજો કે સેવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રભુના ઘરમાં કંઈક સેવા કરવાનો એક અવસર મહાપ્રભુજીએ કૃપા કરીને આપ્યો છે. તો એવું જરૂરી નથી કે અમુક વધારે જ કરો કે ઓછું, પણ જે કાંઈ સામર્થ્ય પ્રભુએ આપણને આપ્યું છે એ સામર્થ્યને આપણી તરફથી વ્રજમાં કંઈક વિકાસ થાય, વ્રજના આપણા સ્થાનો સુંદર થાય, એના માટે આપણા લેવલથી આપણે જે કરી શકતા હોય એ આપણે કરવું જોઈએ. હા, વૈષ્ણવો એમની રીતે ડોનેશન કરે, ભેટ કરે, પણ એક વસ્તુ હું અહીંયા ખાસ, કેમ કે આમાં મેસેજ આવ્યો છે એટલે, કે ખાલી ડોનેશન કરવાથી આપ છૂટી નથી જાતા. આપ એમ સમજો કે મેં ક્યાંક જીર્ણોદ્ધારમાં 50,000 લખાવી દીધા કે ક્યાંક લાખ લખાવી દીધા અને મારી વ્રજની સેવા થઈ ગઈ. નહીં મારા વાલા, આવો વિચાર નહીં કરતા. ખાલી પૈસા દીધે નહીં થાય, આપણું હૃદય દેવું પડશે, આપણે પોતે જાગૃત થવું પડશે, સાથે સાથે આપણા આસપાસના સમાજને જાગૃત કરવો પડશે. એ બધી મહેનત કરવી પડશે મારા વાલા. ખાલી પૈસા દેવાથી કામ નથી થતું. પૈસા દઈને આપણે છૂટી જવાની જે વૃત્તિ છે એ નહીં ચાલે મારા વાલા. તો એટલા માટે
આપના સામર્થ્ય અનુસાર, આપના લેવલથી જ્યારે હું કહું તો ખાલી ડોનેશન હું નથી કહેતો મારા વાલા, પણ આપના વિચાર, આપની કૃતિ, આપના આચાર બધા એ પ્રકારના ઘડો કે વ્રજમાં જઈને આપણે સેવાનો ભાવ ઉગે આપણી અંદર. તો એ પ્રકારની વિચારધારા જ્યારે આપણી થશે, ફક્ત વ્રજના સ્થાનો, કેમ કે આજે મારા વાલા બહુ જ આનંદ ખૂબ આવ્યો. હું ચાલતા ફરતા બધાને સાંભળું કે વ્રજયાત્રામાં અતિશય આનંદ, મદન મોહનલાલની કૃપા, મદન મોહનલાલની લીલા ભૂમિ છે તો આનંદ તો આવે જ, એમાં કોઈ સંશયને સ્થાન નથી. પણ જ્યારે જ્યારે મને પૂછવામાં આવે કે વ્રજયાત્રામાંથી આપ શું લઈને આવ્યા, તો હું દર વખતે એ જ કહું કે હું વ્રજયાત્રામાંથી હૃદયમાં દુઃખ ભરીને આવ્યો, અતિશય દુઃખ ભરીને આવ્યો કે આપણા સ્થાનોની શું સ્થિતિ છે. શું કામ આપણે આટલા બધા પુષ્ટિ માર્ગીઓ હોવા છતાં આજે ઘણા બધા સો કોલ્ડ વિદ્વાનો થઈ જાય, ઘણા પોતાની જાતને પુષ્ટિ માર્ગના બહુ ખેરખા સમજવા માંડે અને યુટ્યુબ પર રોજ પ્રવચનો ચાલુ થઈ જાય અને ગારો બી દે ખૂબ વલ્લભકુલને દ્યો, ઠીક છે, પણ આપ શું કરો છો? હું દરેકને પૂછું, જે ગારું દે છે એ ગારું દેવા વાળો પોતે શું કરે છે એને ભી જોવું જોઈએ. ચાલો આપ એમ સમજો કે અમે વલ્લભકુલ આજે વલ્લભકુલને લાયક નથી રહ્યા કે ગારુંને લાયક, ઓકે ઠીક છે, ગારું દ્યો, પણ આપ શું કરો છો? આપના લેવલથી આપ શું કરો છો? તો દરેકે પોતાના લેવલથી વિચારવું પડશે. કોઈને ગાર દેવી બહુ સહેલી છે, કોઈ માટે કઈ બોલી દેવું બહુ સહેલું છે, પણ પોતાના માટે એ સતત ઇવેલ્યુએટ કરવું મારા વાલા, એ અઘરું છે કે મારામાં શું મારે કરવું, મારી લેવલથી એક વૈષ્ણવ તરીકે મારે શું કરવું જોઈએ, મારે કેવી રીતે રહેવું જોઈએ. શ્રીમદ ભાગવતના આ કલિયુગનું આપણે ચેપ્ટર લાસ્ટમાં આપણે જોઈ ગયા, તો એ બધા સ્થાનો તો આજે આપણી અંદર ઘર કરી ગયા છે મારા વાલા. કામ, ક્રોધ, લોભ આ જ છે ને, ચાહે જુગાર કયો, ચાહે લોભ કયો, ચાહે સ્ત્રી કયો, ચાહે કામ કયો, વિષય, એ બધું આજે આપણે ધર્મના જામા પહેરાવીને પુષ્ટિ માર્ગમાં ઘુસાવી દીધું છે. પ્રસાદના નામે આપણો કામ બોલે છે મારા વાલા, આપણી જીભના વિષયો બોલે છે. પ્રસાદનું તો આપણે નામ દઈ દઈએ, ઠીક છે કે જીભનો વિષય હતો અને પ્રસાદ તો હતો, પણ હવે તો પ્રસાદ બી નથી, એને ખાલી આપણે નામ પૂરતો પ્રસાદ કહીને સંતોષ કરી લઈએ છીએ. તો આવી નાની નાની વસ્તુઓ આપણે આપણા જીવનમાં ઇવેલ્યુએટ કરવી પડશે, તો સન્મુખતા બનેલી રહેશે. બાકી જેમ કહ્યું કે જે થોડોક નબળો પડ્યો તો કલી તો એકદમ તાકમાં બેઠો છે. કલિયુગના 5 સ્થાન દીધા, થોડોક નબળો પડ્યો એટલે કલી ઉપાડશે તરત, જરાય વાર નહીં લાગે મારા વાત. મોટા મોટા ઋષિઓ, મોટા મોટા એવા વિદ્વાનો પણ કલીના પ્રવાહમાં તણાતા અટકા નથી, બચ્યા નથી. અને એટલા એ જ વાતને મહાપ્રભુજી વારસા રૂપ આજ્ઞામાં કહે છે કે યદા બહિર્મુખા આવ્યા. તો આપણી બહિર્મુખતા જે આવી ગઈ છે ને, એને જોવાની જરૂર છે મારા વાલા, કે આપણું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ જ્યાં ક્યાંય બહિર્મુખતા દેખાતી હોય એને કંટ્રોલ કરો, એને નિરુદ્ધ કરો. તો આ કલિયુગમાં, કેમ કે કલિયુગ ખરાબ બધી રીતે હોય, પણ સાથે સાથે આમાં બી આગળ કહે છે કે રાજાએ કલિયુગને થી દ્વેષ ના કર્યો. શું કામ દ્વેષ ના કર્યો? કેમ કે રાજાએ જોયું કે અહીં ધર્મનું ફલ ફટાફટ મળે છે, જે બીજા યુગોમાં નહોતું મળતું, આ યુગોમાં એ ફલ ફટાફટ મળે છે. તો સારગ્રાહી એવા રાજા છે કે સાર ગ્રહણ કરી લઈએ, ગુણો ગ્રહણ કરે, દોષને છોડી દે. જેમ ચોખા આપણે વાપરીએ તો ચોખામાંથી ફોતરા નીકળી જાય, ચોખા આપણે ખાવામાં યુઝ કરીએ, એવી રીતે સાર ગ્રહણ કરે. કાંટાવાળા ફૂલ હોય છતાં એનો સાર જે છે એ મધમાખી એમાંથી, ભ્રમરો એમાંથી ગ્રહણ કરે, એનો રસને કાંટા છોડી દે. તો
રાજા પણ એવા છે, ભક્ત છે પરીક્ષિત રાજા, અને જ્યાં સુધી રાજા એનો રાજ રહ્યું ત્યાં સુધી કલી બહુ કઈ ઉકાળી ન શક્યો. જોકે ભગવાન પધારી ગયા પછી અધર્મનું આચરણ ચાલુ થઈ ગયું, કલિયુગનો પ્રવેશ થઈ ગયો, પણ અભિમન્યુના પુત્ર એવા પરીક્ષિત રાજાની હાજરીમાં જ્યાં સુધી એમણે શાસન કર્યું ત્યાં સુધી થોડો બીતો રહ્યો, બહુ સ્વચ્છંદ ના થયો, સ્વતંત્ર ના થઈ ગયો. અને ખરેખર કેમ કે નેટની જે સ્ટ્રેન્થ છે એ 10 વસ્તુમાં વપરાય તો ચોખ્ખી છે કે એની સ્ટ્રોંગનેસ ઓછી થઈ જાય. એક વસ્તુમાં એ રીએ, ખાલી ઓડિયોમાં જ રીએ તો ઓડિયો સારો આવે. એ સિમિલર વસ્તુ આપણા ઉપર લાગુ પડે મારા વાલા, કે આપણી એનર્જી છે એ 10 વિષયોમાં બધે વપરાય ને પછી આપણે એમ કહીએ કે ભક્તિ સિદ્ધ નથી થતી. ભક્તિ ક્યાંથી સિદ્ધ થાય? એને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો, ફોકસ કરો, ત્યારે સિદ્ધ થશે. આપણે તો દૂધમાં દહીંમાં બેમાં પગ રાખીને ફલ લઈ લેવું છે, એવી રીતે ના થાય. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દોવું ના સમાય. પ્રેમ ગલી તો બહુ સાંકડી છે મારા વાલા, સાંકડી ખોર જેમ. યા ભક્ત અને ભગવાન સિવાય બીજાની જગ્યા જ નથી. યાત્રામાં આપણે દર્શન કરીએ ને સાંકડી ખોર દાન લીલા, સાંકડી ખોર શું છે? ભગવાને એવી જગ્યાએ ભક્તને ઘેર્યા છે કે ત્યાં બીજો કોઈ સ્કોપ જ નથી, રસ્તો જ નથી. તો મારા વાલા ત્યાં પછી ત્રીજાની જગ્યા જો આવી જાય ને તો પછી ભક્તિ નથી રહેતી. જેમ પતિ અને પત્ની વચ્ચે ત્રીજો આવી જાય તો દાંપત્ય રહેતું નથી. પછી દાંપત્ય તો બે જણા વચ્ચેનું છે. તો એવી રીતે ભક્તિ ભક્ત અને ભગવાન વચ્ચેની છે. એમાં જો ત્રીજું ફેક્ટર આવી ગયું વચ્ચે તો પછી ભક્તિ ના રહી જાય. પછી કંઈક એને બીજું નામ દેવું પડે, પણ એ ભક્તિ તો રહી નથી જાતી. ભગવાનની આચાર્ય ચરણ બહુ જબરદસ્ત કહે છે કે ભગવાનની લીલા કેવી અટપટી છે. જ્યાં મરવાનો હતો ત્યાં એને દાહ થવા ના દીધો, બચાવી લીધો. અગ્નિ બ્રહ્માસ્ત્રની અગ્નિથી બચાવી લીધો, ભગવાને જ બચાવ્યો. અને અહીં પાછો તક્ષક દ્વારા એનું મરણ પણ ભગવાને જ ગોઈઠું. તો કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય એ ભગવાનનું છે. તો 18માં હવે પરીક્ષિતની કથા કહેવામાં આવે છે કે જ્યારે પરીક્ષિત પગે પડ્યો, આપણે સુબોધનીજીમાં જોયું કે રાજાને સ્પર્શ થયો ત્યારે એનાથી એની બુદ્ધિ બગડશે. મૃગયા કરવા જાતા અને ઋષિ ઉપર સરપ ફેંક્યો અને એમને શ્રાપ થયો. તો આ બધું થવાનું કારણ પણ આચાર્ય ચરણ કહે છે કે ભગવાન જ છે. ભગવાન જ આ બધી લીલા કરે છે. અને ભક્ત અને જ્ઞાની એવા પરીક્ષિત એ અલૌકિક અગ્નિથી એમના દેહનો દાહ થાય, એટલે તક્ષકની અગ્નિથી એમને શ્રાપ પ્રાપ્ત થયો કે કાલ રૂપે આવશે. 18મા અને 19મા અધ્યાયમાં પરીક્ષિતની કથાનું, છેલ્લી કથાનું વર્ણન છે, જેમાં બ્રાહ્મણ દ્વારા શ્રાપથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્ય ઉત્પન્ન થતા બધું રાજ્ય છોડીને ગંગા તીરે આપ અનશન, આમરણ અનશન ઉપર ત્યાં બેસે છે. એને પ્રથમ સૂક્ષ્મતાથી કહ્યું, પછી શ્રોતાઓએ વિશેષ પૂછ્યું એટલે એમની પ્રસન્નતા માટે આખો પ્રસંગ વ્યવસ્થિત કહ્યો કે બ્રાહ્મણના થી શાપ થયો. એનું કારણ એટલું જ કે શાપ વગર તરત મુક્તિ અપાવે એવું કોઈ બીજું સાધન ત્યારે અવેલેબલ નહોતું. તરત મુક્તિ મળી જાય એવું કોઈ સાધન નહોતું, એટલે ભગવાને શ્રાપ અપાવી દીધો કે આનાથી જલ્દી મારમાર ફેસલો થઈ જશે. તક્ષકનો અગ્નિ અલૌકિક હોય તે દ્વારા રાજાનો દાહ કરાવવાના ઉદ્દેશથી ભગવાને જે બ્રાહ્મણ દ્વારા શાપ અપાવ્યો છે. જો એમ ના હોય તો આની ઉપર અમૃતની વૃષ્ટિ થઈ છે, લીલામૃતની વૃષ્ટિ રાજા ઉપર થઈ છે, તો બીજી રીતે એનું મૃત્યુ સંભવ ના થઈ શકે. યાદવોને બ્રાહ્મણના શાપથી મોહ થયો તેમ પરીક્ષિતને મોહ નથી થયો. તેથી પરીક્ષિતની મહત્તા એટલે કે યાદવો કરતા રાજા પરીક્ષિતની ઉત્તમતા અહીંયા સુપિરિયોરિટી બતાવી છે.
10 શ્લોકથી પરીક્ષિત રાજાનો ઉપસંહાર, 7 શ્લોકથી પ્રશ્ન છે ફરીને, પછી 14 શ્લોકથી જે અપરાધ થયો એનું વર્ણન, 6 શ્લોકથી શ્રાપનું વર્ણન અને 13 શ્લોકથી સમીપનો અનુતાપ, એમ શ્લોક ક્રમ છે.